ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। એક દરવાજો ખુલી 1000 ક્યુસેક પાણી છોડાયું છે તો ભારજ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં વરસાદથી સુખી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે। સુખી ડેમમાં લેવલ 146 મીટર થતા પાણી છોડવામાં આવ્યું છે। નદી નાળા ભારે વરસાદના કારણે છલકાઈ ગયા છે। ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે, જેના કારણે પાવી જેતપુર તાલુકાના સુખી ડેમના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં એક દરવાજો ખોલવામાં આવ્યો અને દરવાજો ખોલીને 1000 ક્યુસેક પાણી છે જે ભારજ નદીમાં છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે હવે ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે। તો રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે। તમામ જે ડેમ છે એના 1, 2 તો 3, 4 કેટલાક ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। 75% જેટલું જળાશયમાં પાણીનો સ્ટોરેજ થયેલ છે, જેના કારણે આપણે રૂલ લેવલ 145.50 મીટરનું જાળવી રાખવા માટે એક સુખી ડેમનો એક દરવાજો 30 સેન્ટીમીટર જેટલો ખોલી ને નદીમાં આશરે 1000 ક્યુસેક્સ જેટલું પાણી પસાર કરેલ છે। છેલ્લા 4 દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને ઠેર ઠેર છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ઉપરવાસમાં જ ભારે વરસાદને પગલે નદી નાળાઓમાં પૂર આવ્યા છે। ત્યારે મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લાની જે જીવાદોરી મનાતા સુખી ડેમ છે, સુખી ડેમની અંદર પાણીની આવકમાં વધારો થયો છે। તેને લઈને આજે એક ગેટ ખોલવાની ફરજ પડી રહી છે। હાલ દ્રશ્યની અંદર જે દેખાઈ રહ્યો છે તે સુખી ડેમના 5 નંબરનો ગેટ 30 સેન્ટીમીટર ખોલી અને 1000 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। મહત્વની વાત એ છે કે હજુ ચોમાસાની શરૂઆત છે, 4 દિવસ થયા છે અને આ 4 દિવસની અંદર જ સુખી ડેમની પહેલી વાર પાણી છોડવાનો વારો આવે છે। ત્યારે બીજી તરફ એક વાત કરવામાં આવે તો જે ભારજ નદી ઉપર જે સિહોર પાસેનો પુલ આવેલો છે તે 2 વર્ષ પહેલાં ધરાશાયી થઈ ગયો હતો। ગયા વર્ષે ડાયવર્ઝન તૂટી ગયું હતું અને પુલ પણ બેસી ગયો હતો, જેના કારણે જે અત્યારે ડાયવર્ઝન બનાવવામાં આવેલું છે તેને લઈને લોકોમાં શંકા કુશંકાઓ સેવાઈ રહી છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।